ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસ પણ દારૂના ગેરકાયદેસર વેચાણ સામે એક્શનમાં આવી છે। રાજકોટ ક્રાઇમ ડીસીપી દ્વારા ગેરકાયદેસર રીતે દેશી અને વિદેશી દારૂ વેચતા બુટલેગરો તેમજ બંધ બારણે ચાલતી દારૂની પાર્ટીઓની માહિતી પોલીસ સુધી પહોંચાડવા માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે શહેર કે આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોય અથવા કોઈ સ્થળે બંધ બારણે દારૂની પાર્ટી ચાલતી હોવાની માહિતી હોય તો પોલીસને જાણ કરે। મળતી માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। લઠ્ઠાકાંડ બાદ રાજકોટમાં દારૂના નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ થવાની શક્યતા છે। માનનીય ડીજીપી શ્રી દ્વારા અવારનવાર પ્રોહિબિશનની દૂષણને દૂર કરવા બાબતે તમામ જિલ્લાઓ અને શહેરોને સૂચના આપવામાં આવતી હોય છે। ગઈ 18 તારીખથી 21 તારીખ સુધી પણ માનનીય ડીજી સર દ્વારા તમામ જિલ્લાઓ અને શહેરોમાં પ્રોહિબિશનની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એના ઉપર રેડ કરવા માટે અને મેક્સિમમ કેસો દાખલ થાય એના માટે સૂચના કરવામાં આવેલ હતી। આ સૂચના અન્વયે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના જે ડી સ્ટાફ છે, એમનો ચોકી સ્ટાફ છે, ફિલ્ડ સ્ટાફ છે, એમને તમામ ઝોનની એલસીબીઝને અને પીસીબી અને ડીસીબી ટીમોને સૂચના આપવામાં આવેલ હતી કે મેક્સિમમ જે જૂના લિસ્ટેડ બુટલેગર્સ છે અને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળે કે ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે તો ત્યાં રેડ કરીને કડકમાં કડક પગલાં લેવા માટે સૂચના કરવામાં આવેલ હતી। છેલ્લા 3 દિવસમાં વાત કરીએ તો 8 દારૂ પીવાના અને 130 કરતાં વધારે દેશી અને વિદેશી દારૂના કબજાના કેસીસ રાજકોટ શહેરમાં દાખલ થયા છે અને આ જે રેડ અને જે વારંવાર કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે એ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેવાની છે। અને જે છેલ્લા 2 મહિનામાં કડક પગલાંની વાત કરીએ તો રાજકોટ શહેર પોલીસ દ્વારા 2 મહિનામાં 2 એવી ગેંગ જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રોહિબિશનનો ધંધો કરતી હતી અને જે યુવાનો છે એને નશાના રવાડે ચડાવતી હતી એવી ગેંગ્સ ઉપર જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। આ સિવાય પાસા, તડીપાર અને પ્રોહિતરાણુ એક્ટ હેઠળ પણ પગલાં લેવામાં આવેલ છે અને જે વારંવાર ગુના આચરવાવાળા જે બુટલેગર્સ છે એના વિરુદ્ધ આવનાર સમયમાં પણ અમે કડકમાં કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ। આની સાથે સાથે હું તમામ રાજકોટ શહેરવાસીઓને અપીલ કરવા માંગુ છું કે અમે એક નંબર બહાર પાડ્યો છે જેમાં તમે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે દારૂ હોય, જુગાર હોય અથવા તમારા આજુબાજુ તમને કોઈ લુખા તત્વો, અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો એના માટે તમે અમને સંપર્ક કરી શકો છો। અમે તમારી ઓળખ પણ ગુપ્ત રાખીશું। એ નંબર ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઓ શ્રીનો છે જે 63596 29896 એ જે નંબર છે એના ઉપર આપ અમને સંપર્ક કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન આપી શકો છો। અમે તમારી માહિતી અને ઓળખ ગુપ્ત રાખીશું અને એના ઉપર અમે કાર્યવાહી કરીશું।